નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અને 12 અંગ્રેજીમાં જે ગ્રામરનો ટોપિક છે ઓફરિંગ એડવાઇસ. આ માત્ર 11 અને 12 એ ગ્રામર પૂરતું સીમિત નથી. આપણે જ્યાં સુધી અભ્યાસ કરશું ત્યાં સુધી સ્પર્ધાત્મક કોમ્પિટિટિવ એક્ઝામિનેશન આપવી એમાં બધી જગ્યાએ આપણને આ ટોપિક છે એ ઉપયોગી છે. અહીં વાત છે ઓફરિંગ એડવાઇસ. ઓફરિંગ એડવાઇસ મતલબ એડવાઇસ એટલે સલાહ. એડવાઇસ નો મતલબ સલાહ, સલાહ આપવી. અલગ અલગ શબ્દનો ઉપયોગ હોય. ઓફરિંગ એડવાઇસ, એક્સપ્રેસિંગ એડવાઇસ, ગિવિંગ એડવાઇસ, પણ અંતે એક છે, અહીં સલાહની વાત છે. જીવનમાં દરેક બાબતોમાં આપણે કોઈને કોઈ આપણા વડીલો છે એ આપણને સલાહ છે એ આપતા હોય. તો અલગ અલગ પ્રકારે એ આપણને સલાહ છે એ હોય, એ અલગ અલગ પ્રકારે આપણને સલાહ આપતા હોય. તો જ્યારે કોઈ વ્યક્તિ કે વ્યક્તિઓને કોઈ બાબતની સલાહ કે સૂચન કરવામાં આવે ત્યારે ગ્રામરનો આ ફંક્શન છે ઓફરિંગ એડવાઇસ, એમાં ઉપયોગ થાય છે. પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આપણને ત્રણ રીતે આ ફંક્શન પૂછાય છે. એક આઈડેન્ટિફાઈ ફંક્શન, એ ફંક્શનને ઓળખવા માટે. ફંક્શનનું નામ છે એ બ્રેકેટ્સમાં આપેલું હોય છે અને આપણે એ વાક્યને આધારે એ કયા ફંક્શનનો ઉપયોગ થયો છે તો એમાં પૂછાય છે. તો એ છે. બીજું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અપૂર્ણ વાક્ય આપ્યા હોય છે અને બ્રેકેટ્સમાં ફંક્શનનું નામ આપેલું હોય તો એ ફંક્શનનો ઉપયોગ કરી અને વાક્ય પૂર્ણ કરવામાં પૂછાય છે, એમાં એ પૂછાય છે. અને ત્રીજું છે રાઇટ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સીસ. એક વાક્ય આપ્યું છે અને એના પ્રતિભાવે, એના જવાબ રૂપે એ આપણને પૂછાય છે. તો આ ત્રણ રીત છે, એ ત્રણ રીતે એ આપણને આ ફંક્શન એ ઉપયોગી છે. હવે જ્યારે પણ આપણે આ ફંક્શનનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે ત્રણ બાબતો, ત્રણ એલિમેન્ટ્સ એમના છે: શુડ, ought to અને had better. આ ત્રણ મુખ્ય છે કે જેનો આપણે એટલે કે શુડ, ought to અને had better. આ ત્રણ મુદ્દા, આ ઓફરિંગ એડવાઇસમાં આવે છે. તો અહીં સલાહની વાત છે. શુડ અહીં સલાહ તરીકે, સલાહ આપવા તરીકે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ બીમાર પડ્યો છે તો ડોક્ટર આપણને સલાહ આપે he should અથવા she should take rest, એને આરામ લેવો જોઈએ, આરામ કરવો જોઈએ. તો એ સલાહ તરીકે. અને એનાથી ભારપૂર્વક વધારે જો સલાહ આપીએ, વધારે ભારપૂર્વક કેવું હોય તો should ની જગ્યાએ ought to નો ઉપયોગ કરવામાં આવે છે. અને ખૂબ જ સ્ટ્રોંગલી જ્યારે આપણે કેવું હોય ત્યારે had better, સ્ટ્રોંગલી જ્યારે સલાહ આપવી હોય ત્યારે had better નો ઉપયોગ કરવામાં આવે છે. તો ત્રણેયનો એક જ વાત છે, સલાહની વાત છે. તો આ ત્રણ જે છે, ત્રણ આમાં એલિમેન્ટ છે: should, ought to અને had better. આ ત્રણેય એ દ્રષ્ટિએ અગત્યના બાબતો છે. હવે આપણે એમની જે વાક્ય રચના છે એ વાક્ય રચના જોઈએ. સૌપ્રથમ should ની જોઈએ. કર્તા વત્તા should વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો.
તો should ની આ પ્રકારની વાક્ય રચના છે. કરતા પછી should. ઓફરિંગ એડવાઇસ માં હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જેને આપણે V1 પણ કહીએ છીએ. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ છે એ પૂછાય છે તો એને આપણે V1 છે એ કહીએ છીએ. તો કર્તા વત્તા should વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો આ રીતની વાક્ય રચના હોય છે. ઓડ ટુ એમાં પણ આ જ રીતના કર્તા વત્તા should કર્તા વત્તા should ની અહીં ઓડ ટુ છે એટલે ઓડ ટુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો. તો કરતા પછી ઓડ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જે V1 છે એ જ આવે, પછી કર્મ અને અન્ય શબ્દો. should ની જે વાક્ય રચના છે એ જ ઓડ ટુ ની વાક્ય રચના છે. પછી છે હેડ વેટર. કર્તા વત્તા હેડ વેટર વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો. તો આ રીતના કર્તા વત્તા હેડ વેટર વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ ને વત્તા અન્ય શબ્દો. તો આ રીતની એ વાક્ય રચના એમની છે. આપણે આ બાબતને આ ફંક્શનને બરાબર રીતના ભણવા માટે આપણને આ વાક્ય રચના યાદ રહેવી જોઈએ. ત્રણેયની સમાન એક સરખી જ વાક્ય રચના છે. ought to હોય કે હેડ બેટર હોય કે should હોય એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ હંમેશને માટે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. તો આપણે મગજમાં વાક્ય રચના બરાબર ફિટ હોય, આપણને બરાબર જો વાક્ય રચના આવડતી હોય તો સરળતાથી આ ગ્રામેટિકલ પોઈન્ટ્સ ને આપણે અભ્યાસ વ્યવસ્થિત રીતના કરી શકીએ. તો આ આપણે બરાબર રીતના યોગ્ય રીતે તૈયાર હોવી જોઈએ. હવે આપણે અહીંયા ઓફરિંગ એડવાઇસમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વાક્યને પૂર્ણ કરવા માટે આપણને પૂછાય છે. ગયા વર્ષથી એ માધ્યમિક શિક્ષણ બોર્ડ 12મા ની એક્ઝામ છે સુધારો છે એ કર્યો છે કે ટોપિક તો આપ્યો જ છે પણ એના એલિમેન્ટ્સ છે એ પણ આપી દીધા છે
કે અહીંયા should નો ઉપયોગ કરીને જ વાક્યને પૂર્ણ કરવાનો છે. should છે એનો જ આપણે આમાં ઉપયોગ છે એ કરવાનો છે અને should નો ઉપયોગ કરીને જ આ વાક્યને પૂર્ણ કરવાનું. તો આપણે પરફેક્ટ આપી દીધું છે કે અહીં આ વાક્યમાં should નો ઉપયોગ કરવાનો. you can win the competition, you can win the competition. તમે આ કોમ્પિટિશન જીતી શકો. you પછી should પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ you should work hard. you can win the competition. તમે આ સ્પર્ધા જીતી શકો. you should work hard. તમારે સખત મહેનત કરવી જોઈએ. તો એ should છે. આ should પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વર્ક અહીં મૂક્યું છે. વર્ક hard. તો આ રીતના આપણે વાક્ય પૂર્ણ કરવામાં જ્યારે આપણને પૂછાય છે ત્યારે આપણે આ રીતના એ વાક્યને છે એ પૂર્ણ કરવાનું છે એ હોય છે. To improve your spoken skill, તમારી સ્પોકન સ્કિલ છે એ સુધારવા માટે, તમારી સ્પોકન ની સ્કિલ સુધારવા માટે અહીં કાઉન્સમાં આપ્યું હશે ought to. તો ought to નો ઉપયોગ કરી અને આપણે વાક્યને છે પૂર્ણ કરવાનું છે. ought to નો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું. ટુ ઇમ્પ્રુવ યોર સ્પોકન સ્કિલ યુ ought to આવશે અહીં ઓફરિંગ એડવાઇસ માં ત્રણેય પછી ought to, should કે had better હોય એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. you ought to join you ought to join, you ought પછી જોઈને જ આવશે. you ought to join the spoken English classes. તો to improve your spoken skill, તારી સ્પોકન સ્કિલ સુધારવા માટે તારે સ્પોકન ઇંગ્લિશના ક્લાસમાં જોડાવવું જોઈએ. આ સલાહ છે, આ ભારપૂર્વકની શુડ કરતા ભારપૂર્વકની સલાહ છે. હવે બીજી વાત એ કે જ્યારે આપણે આઇડેન્ટિફિકેશન ઓફ ફંક્શન આપણને પૂછાય છે, અહીં વાક્ય આપ્યું હોય, અહીં તો આપણે લખ્યું છે, તો આપણને કઈ રીતના ખબર પડે કે આ ઓફરિંગ એડવાઇસ છે, આમાં આ વાક્યમાં આ ઓફરિંગ એડવાઇસ નો ઉપયોગ થયો છે, તો આપણને આ શબ્દથી ought to, should અને had better થી ખબર પડે કે આ વાક્યમાં એ ઓફરિંગ એડવાઇસ નો ઉપયોગ થયો છે. તો આપણે વાક્યની સામે જ્યારે લખવાનું પૂછાય છે કે આ કયા ફંક્શન નો ઉપયોગ, ત્યારે ઓફરિંગ એડવાઇસ એ સામે લખવાનું હોય છે. તો ત્યારે આપણને એ ખ્યાલ છે એ આવે.
કૃષ્ણા છે એ ઘણા બધા સમય થયા સિન્સ લોંગ આપ્યું છે સિન્સ લોંગ ઘણા બધા સમય થયા બીમાર છે. હવે આપણે અહીંયા હેડ બેટર નો ઉપયોગ છે આ વાક્યમાં હેડ બેટર નો ઉપયોગ છે એ આપણે કરવાનો છે. તો કૃષ્ણા છે એટલે સ્ત્રી છે એટલે કર્તા તરીકે અહીં સી આવશે. સી હેડ બેટર consult a good physician. Krishna is sick since long. Krishna છે ઘણા સમય થયા એ ઘણા લાંબા સમય થયા બીમાર છે. સી હેડ બેટર પછી ક્રિયાપદનું મૂળ રૂપ consult એ ગુડ ફિઝિશિયન એને સારા ફિઝિશિયનનો સંપર્ક કરવો જોઈએ. તો આ રીતે હેડ બેટરનો પણ ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. અહીં should નો આ વાક્યમાં ઉપયોગ કરો. વિજય is tired. વિજય થાકી ગયો છે. He should take rest. તેણે આરામ કરવો જોઈએ. વિજય is tired. વિજય છે એ થાકી ગયો છે. He should take rest. એણે આરામ છે એ કરવો જોઈએ. તો એક કરતા એવું જરૂરી નથી જ્યારે કમ્પ્લીનેશન ઓફ ધ સેન્ટેન્સીસ હોય ત્યારે એક કરતા દરેક વ્યક્તિના દરેક વિદ્યાર્થીના અલગ અલગ જવાબ આવે પણ વાક્યનું મૂળ રૂપ જળવાઈ રહેવો જોઈએ અને આ should નો ઉપયોગ એ વાક્યમાં થવો જોઈએ એ કમ્પલસરી છે એ હોય છે. તો એના મદદથી એ આપણે કરવાનું છે અને એના મદદથી આપણે વાક્યને પૂર્ણ કરવાનું. એ આપણા હંમેશા મગજમાં એ બાબત હોવી જોઈએ કે શબ્દો છે કમ્પ્લીનેશન ઓફ ધ સેન્ટેન્સ માં દરેક વિદ્યાર્થીના અલગ હોઈ શકે પરંતુ should અને ક્રિયાપદનું મૂળ રૂપ એનો ઉપયોગ થવો જોઈએ. એ should હોય હેડ બેટર હોય કે ought to હોય એ બધાને એ જ બાબતો છે એ લાગુ પડે છે. હવે આમાં પણ આપણે should નો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. અહીં should નો ઉપયોગ છે એ કરવાનો છે અને should ના મદદથી આપણે જે વાક્ય છે એ વાક્યને પૂર્ણ છે એ કરવાનું છે. all the student should પછી ક્રિયાપદનું મૂળ રૂપ do the homework. તો આ રીતના આપણે આ જે વાક્ય છે all the student પછી should do the homework બધા વિદ્યાર્થીઓએ ગૃહ કાર્ય કરવું જોઈએ. તો આ રીતના આપણે જે પણ વાક્ય છે એ વાક્યને પૂર્ણ છે એ કરવાનું છે એમનો ઉપયોગ કરી.
બીજી બાબત એ કે રાઈટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સીસ એ પણ આપણને એક્ઝામમાં પૂછાય છે. તો કઈ રીતના આપણને ચાર વિકલ્પો આપેલા હોય છે, એ વિકલ્પનો ઉપયોગ કરીને એ વાક્યને આપણે ચાર વિકલ્પમાંથી એક વિકલ્પ એમાં પસંદ કરવાનો હોય છે. તો જોઈએ આપણે રાઈટ રિસ્પોન્સ ટુ ધ સેન્ટેન્સીસ. સંજના છે હવે અહીં સંજના અને મધર વચ્ચેની વાત છે. તો અહીં ઓફરિંગ એડવાઇસ નો આમાં ઉપયોગ કરી અને મધરે જે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નનો જવાબ છે એ આપવાનો છે, પણ ઓફરિંગ એડવાઇસ છે એનો ઉપયોગ થવો જોઈએ. અને એ ઓફરિંગ એડવાઇસ નો ઉપયોગ કરીને જ અહીં મધરે જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ. સંજના સે આઈ વોન્ટ ટુ વોચ એ ટીવી, હું ટીવી છે એ જોવા ઈચ્છું છું. તો મધર એનો જવાબ આપ્યો છે, તો આપણે એનો રિસ્પોન્સ આપવાનો છે. તો અહીં ચાર વિકલ્પો આપેલા હશે, એ વિકલ્પનો ઉપયોગ કરી અને વાક્યને પૂર્ણ કરવાનું છે. તો અહીં પહેલો એ છે કે યોર એક્ઝામ ઇઝ સો નિયર ધેટ, તારી પરીક્ષા એટલી બધી નજીક છે કે યુ કેન નોટ વોચ ટીવી, તું ટીવી જોઈ શકે નહીં. એ વિકલ્પ. બીજો એ છે ડોન્ટ વોચ ટીવી, ડોન્ટ વોચ ટીવી. તમે ડોન્ટ વોચ ટીવી સતત કોન્સ્ટન્ટલી તમે ટીવી જોતા નહીં. બીજો વિકલ્પ એ છે. ત્રીજો વિકલ્પ you ought to finish your homework તારું ગૃહ કાર્ય છે એ પૂર્ણ કરવું જોઈએ. તારું જે ગૃહ કાર્ય છે એ પૂર્ણ કરવું જોઈએ. I will not allow you to watch TV. હું તને ટીવી જોવાની મંજૂરી નહીં આપું. તો આ ચારે ચાર ઓપ્શન છે, એ ચારે ચાર ઓપ્શન માંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે. આપણને વાક્ય રચના કીધી, એ વાક્ય રચના મુજબ ought to હોય કે should હોય કે had better હોય,
તો એના પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવવું જોઈએ. તો આ વાક્યમાં વોટ ટુ નો ઉપયોગ એ છે યોર એક્ઝામ ઇઝ સો નિયર ધેટ, તારી પરીક્ષા એટલી બધી નજીક છે, યુ કેન નોટ વોચ ટીવી નાઉ, તું અત્યારે ટીવી જોઈ શકે નહીં. તો આ વાક્યમાં એ યુ શુડ હેડ બેટર કે વોટ ટુ નો ઉપયોગ થયો નથી, એટલે આ વાક્ય છે એ ખોટું છે, લાગુ પડતું નથી. બીજું વાક્ય છે ડોન્ટ વેસ્ટ ટીવી કોન્સ્ટન્ટલી. ડોન્ટ વેસ્ટ ટીવી એ કોન્સ્ટન્ટલી. ડોન્ટ વોચ ટીવી કોન્સ્ટન્ટલી, તું સતત ટીવી જોતો નહીં. તો અહીં પણ આ વાક્યમાં પણ આ વાક્ય છે એમાં પણ ought વત્તા ક્રિયાપદનું મૂળ રૂપનો કે should વત્તા ક્રિયાપદનો ઉપયોગ થયો નથી, એટલે આ પણ સાચું નથી. ડી છે I will not allow you to watch TV. હું તને ટીવી જોવાની મંજૂરી આપીશ નહીં. તો આમાં પણ ought to વત્તા ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ નથી થયો, એટલે આ ખોટું છે. તો અહીં સી માં you ought to finish your homework, તારે તારું ગૃહ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. તો અહીં ought to વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ છે. આ જે વિકલ્પ છે એ સાચો વિકલ્પ છે, એટલે અહીં સી આવશે, એટલે જવાબમાં એ આવશે you ought to finish your homework. તો આ રીતના આપણે વાક્યમાં એ જોવાનું છે. વાક્યમાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા ગ્રામરના મુદ્દા છે એ ગ્રામરના મુદ્દાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને એ બરાબર રીતના એ આપણને ખબર હોવી જોઈએ કે કયા ગ્રામરના મુદ્દાનો ઉપયોગ થયો છે. તો આ વાક્યમાં જ્યાં ought to વપરાયેલું હોય કે should વપરાયેલું હોય કે had better નો ઉપયોગ થયો હોય તો જ આપણને ખબર પડશે કે આ રીતના એ ગ્રામરના મુદ્દાનો ઉપયોગ થયો છે. તો એ રીતના આપણે એ કાર્ય છે એ કરવાનું હોય છે. તો આ બાબત થેન્ક યુ.